વડોદરા શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો। શહેરના કાકા સાહેબ ટેકરા વિસ્તારમાં નવદુર્ગા મંદિર પાસે એક વ્યક્તિએ હવામાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ઘટના મોડી રાત્રે બની હતી, જ્યારે એક વ્યક્તિએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો અને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી અને તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન ફાયરિંગ કરનાર વ્યક્તિ જીઆઈએસએફનો કર્મચારી હોવાનું સામે આવ્યું। પોલીસ દ્વારા તેના પાસેથી બંદૂક અને કારતૂસ કબજે કરવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર ફાયરિંગ કરનાર વ્યક્તિ નશાની હાલતમાં હોવાની પણ માહિતી સામે આવી રહી છે। પોલીસે તેને કાબૂમાં લઈ સમગ્ર મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે। હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા। આ ઘટના કેવી રીતે બની? કેટલા વાગ્યાની આ ઘટના છે? 11 સવા 11ની વચ્ચેની હતી। એ ભાઈ મંદિરમાં દર્શન કરતા હતા। એના પછી ખબર નહીં શું થયું, એમને ગન કાઢીને એમને ડાયરેક્ટ ફાયરિંગ કરી। કેટલા રાઉન્ડ ફાયર કર્યા કે? 3 કર્યા હતા, પણ એ પોલીસવાળા એવું કહે છે કે એક જ છે। મેં પોતે એમને બંદૂક અને ગોળીઓ પણ ઉચકીને આપી હતી મેં એમને। હવે શું લાગે છે, શું કાર્યવાહી થવી જોઈએ? ભાઈ નશાની હાલતની અંદર? હા, બહુ ફૂલ નશામાં હતા એમને ભાન જ નહોતું। અને એ તો એ પ્લસ એમને 112 જે મેં કોલ કર્યો હતો ને પોલીસની જીપને, એ ગાડીની અંદર પણ એમને મારી પર હુમલો કર્યો હતો। એટલે ખબર નહીં શું છે એમના માઇન્ડમાં। અને હમણાં એ તો છોડો, હમણાં એને મેડિકલ ચેકઅપ માટે પણ લઈ જતા હતા, ત્યારે પણ એ મને મારવાની જ કોશિશ કરતો હતો। તમારું નામ શું? મનીષા અલ્પેશ કહાર।